કેવા સાધુ કે જેને આખા ગિરનાર પર્વતને ધ્રુજાવી નાખ્યો હતો અને તે કેવી રીતે મરેલા લોકોને જીવતા કરી દેતા. મિત્રો, કોણ હતા આ મહાન સાધુ અને શા માટે તેણે ગિરનાર પર્વતને ધ્રુજાવી નાખ્યો હતો? જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, જુનાગઢ એટલે સાધુ સંતો અને મહંતોની ભૂમિ. અહીં અનેક સિદ્ધ પુરુષોએ જન્મ લીધો છે. તેમાંથી એક હતા વેલનાથજી. વેલનાથ બાવાનો જન્મ જુનાગઢના જીગ પાદરિયા ગામમાં થયો હતો અને તેમના માતા પિતા શિવ ભક્ત હતા. વેલનાથજી જન્મથી જ અદ્ભુત અને પ્રભાવશાળી હતા. 12 વર્ષની ઉંમરે જુનાગઢમાં વેલનાથને પોતાના ગુરુ વાઘનાથ બાબા મળે છે. તેમની પાસેથી તે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને યોગ ક્રિયામાં નિપુણ થાય છે. અમુક સમય સુધી પોતે ગિરનારમાં રહીને સાધના કરે છે. આ પછી વેલનાથજી જુનાગઢ નજીક આવેલા શેરગઢ ગામમાં પ્રસ્થાન કરે છે અને અહીં પટેલ સમાજના ઘરે રોકાય છે. આ નવ દંપતીને કોઈ સંતાન ન હતું, તેથી તે વેલનાથજીને પોતાના દીકરાની જેમ રાખે છે. પરંતુ વેલનાથજી એક શરત મૂકે છે કે તમારે મારી માતાની જેમ રોટલા ઘડીને આપવા પડશે. આ સાંભળીને પતિ પત્ની ખુશ થાય છે અને વેલનાથજીને પોતાની સાથે રાખે છે. હવે વેલનાથજી દીકરાની જેમ ખેતી કામ કરે અને સાથે સાથે સેવા ચાકરી પણ કરે છે. એક દિવસ વેલનાથજી ખેતરે કામ કરતા હોય છે. એવામાં તેમને જાણ થાય છે કે ઘરે માતાનું અવસાન થયું અને સગા સંબંધીઓ ઘરે આવી ગયા છે. આ પછી વેલનાથજીને વાડીએથી બોલાવવામાં આવે છે અને ઘરે આવતા જ વેલનાથજી પટેલ બાપાને પ્રશ્ન કરે છે કે બાપા, આ બધું શું છે? ત્યારે પટેલ બાપા કહે છે, બેટા, તમારા માં સ્વર્ગવાસ થયા છે. આવું સાંભળીને વેલનાથજી કહે છે, આવું ન બને, મારી માં મને જમાડ્યા વગર ના જાય. એમ કહીને વેલા બાપાએ તેમની માતાને અવાજ કર્યો, માં, મને રોટલો આપો. આવું 3 વખત બોલતા જ માં આળસ મરડીને ઊભી થાય છે અને વેલનાથજી માટે રોટલો ઘડે છે. મિત્રો, હવે વાત કરીએ કે વેલનાથ બાપાએ આખા ગિરનારને કેવી રીતે ધ્રુજાવી નાખ્યો હતો. એક દિવસ વેલનાથજી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગિરનાર જવા માટે નીકળે છે. હવે ગિરનાર એટલે અઘોરીઓનું ગઢ. અહીં એકથી ચડિયાતા એક અઘોરી રહે, તેથી ગિરનારમાં પ્રવેશતા પહેલા તેઓને પોતાની સિદ્ધિ બતાવવી પડે છે. કેમ કે ગિરનારના દરબારમાં દત્તાત્રેયની બેઠક થતી અને આ બેઠકમાં માત્ર સિદ્ધ પુરુષો જ ભાગ લઈ શકતા. કેટલાક સાધુઓએ વેલનાથજીને રોક્યા અને કહ્યું, કોઈ ચમત્કાર દેખાડો અને તમારી સાધનાનો પરિચય બતાવો, તો આજ તમને ગિરનારમાં સ્થાન મળશે. વેલનાથજીએ જોયું તો ત્યાંથી કોઈ વાણિયાના દીકરાની શવયાત્રા નીકળી રહી હતી. બાપુએ કેટલાક મંત્ર બોલીને તે વાણિયાના દીકરાને જીવિત કર્યો. આ જોઈને બધા સાધુ વેલનાથજીના પગમાં પડી ગયા અને આગળ જવા વિનંતી કરી. ગિરનાર પર્વત પર 12 વર્ષ તપસ્યા કર્યા બાદ વેલનાથજીને સમાધિ લેવાનો સમય નજીક આવી ગયો હતો. આ સમયે તેમની 2 પત્ની